શું તમે પણ એનર્જી ડ્રિંકની બોટલ ગટકાવી રહ્યા છો? તો સાવધાન થઈ જજો, કારણ કે તમે તમારી બરબાદીને નોતરી રહ્યા છો. પડોશી રાજ્ય સરકારે લાલ આંખ કરીને એનર્જી ડ્રિંકની 8 બ્રાન્ડ્સ પર સીધો પ્રતિબંધ ઝીંકી દીધો છે અને 5 લાખથી વધુ બોટલો જપ્ત કરી છે. કોણે અને શા માટે આટલો કડક નિર્ણય લીધો છે, જાણીશું આ વિશેષ અહેવાલમાં. ગુજરાતના બજારોમાં એનર્જીના નામે હાઈ કેફીન અને ગ્લુકોઝ એટલે કે ખાંડનો ઓવરડોઝ પીરસવામાં આવી રહ્યો છે. એક 300 ml ના એનર્જી ડ્રિંકમાં એટલું કેફીન હોય છે જેટલું 2 થી 4 કપ ચા કે 2 કપ કોફીમાં હોય. આ કંપનીઓ સ્પોર્ટ્સ ડ્રિંક એટલે કે ફ્રૂટ જ્યુસ જેવું ભ્રામક પેકેજિંગ કરીને યંગ જનરેશનને છેતરવાનું કામ કરી રહી છે અને તંત્ર હજુ સુધી માત્ર તમાશો જોઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે શાળાની આસપાસ આ ઝેરસમા એનર્જી ડ્રિંકના વેચાણ પર રોક લગાવી દીધી છે. જો એનર્જી ડ્રિંક્સના સેવનથી આવી આડઅસરો થતી હોય તો સરકારે તથા FSSAIએ એવા નિયમો કે રેગ્યુલેશન્સ લાવવા જોઈએ જેનાથી આપણી યંગ જનરેશનને આ બધા આડઅસરોની અને પરિણામોની જાણ થઈ શકે. એનર્જી ડ્રિંક્સ પર તમે હાઈ કેફીન ડ્રિંક એવું લેબલ લગાડવું જોઈએ. એમની જાહેરાત એનર્જી ડ્રિંક તરીકે ન કરવા દેવી જોઈએ. મેડિકલ ઓફિસરના મતે આ ડ્રિંક્સમાં રહેલું કેફીન, ટોરિન અને જિન્સેંગનું જોખમી મિશ્રણ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને બેકાબૂ બનાવી દેશે. મેયો ક્લિનિકના 300 લોકો પરના રિસર્ચમાં સાબિત થયું છે કે આ પીણા હૃદયના ક્યુટી ઇન્ટરવલમાં ગંભીર ફેરફાર કરે છે. પરિણામે હૃદય એરિથમિયાનો શિકાર બને છે. 22-25 વર્ષના નવયુવાનો સડન કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બને છે. આ ટોરિન, જિન્સેંગ અને આ બધા તત્વો જે ભેગા થઈ અને એવું કરતા હોય છે કે જેના કારણે કેફીનની અસર અતિશય વધી જાય અને અતિશય વધવાના કારણે એવું થાય કે વ્યક્તિની અંદર જે આપણા શરીરની અંદર નોર્મલી એડિનોસિન નામની એક વસ્તુ આવે છે કે જે આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણી રક્તવાહિનીઓને રિલેક્સ કરી દે અને આપણને શાંતિથી ઊંઘ આવે અને રિલેક્સેશનના લીધે એવું થતું હોય કે આપણું બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય, તો થોડું ઘણું વધેલું હોય તો એ ઘટે, બીજા બધા આ પ્રમાણેના આપણને ફાયદા થતા હોય. હવે આ રક્તવાહિનીઓને એ રિલેક્સ થવા દેતું જ નથી. એટલે એ જે તત્વ છે એ એડિનોસિન, એ રક્તવાહિનીનું જે એડિનોસિન જે રિલેક્સેશન વાળું તત્વ છે એને જ આ ડ્રિંક છે એ બ્લોક કરી નાખે. તબીબો કહે છે કે એનર્જી ડ્રિંકમાં મોસ્ટ ડેન્જરસ તત્વ છે કેફીન, જે શરીરની અંદર ઉત્તેજના લાવવાનું કામ કરે છે, જે ક્ષણિક હોય છે. ત્યારે એનર્જી ડ્રિંકની સચ્ચાઈ જાણનારા યુવાનો શું કહે છે તે સાંભળીએ. તેથી મારું માનવું એવું છે કે આપણે સારો એવો ખોરાક અને આહાર લેવાથી, સારું એવું પાણી પીવાથી અને સારી એવી ઊંઘ લેવાથી આપણા શરીરને કોઈ નુકસાનદાયક થઈ નથી શકતું. એટલે મારું માનવું એવું છે કે વધારે પડતું પાણી લેવાથી આપણા શરીરને સારું એવું આહાર મળી શકે છે. WHO એ પણ કેફીન ટોક્સિસિટીને બિન આરોગ્યપ્રદ જાહેર કર્યું છે. ભારતમાં પણ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ હાનિકારક હોવાની પ્રિન્ટેડ સૂચનાની જોગવાઈ છે. પણ શું આટલું પૂરતું છે? 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માટે તેનું વેચાણ બંધ થાય અને ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મુકાય તે જરૂરી છે. પડોશી રાજ્યોએ તો જાનલેવા એનર્જી ડ્રિંકને કચરાપેટીના ડબ્બામાં નાખવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ ગુજરાતનું તંત્ર કઈ ઉર્જાની રાહ જોઈ રહ્યું છે તે સવાલ સતાવી રહ્યો છે. જરૂરી છે કે ગ્રાઉન્ડ લેવલ પર પ્રતિબંધ લાવવામાં આવે, નહીં તો કુલ દેખાવાની લાઈમાં કોલ્ડ થઈ જવાની વારી આવી શકે છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે